અરે જય શ્રી કૃષ્ણ. આવો હવે. જય શ્રી કૃષ્ણ. કેમ છો? તબિયત પાણી સારા છે ને? બસ જો ને મજા છે. અને આ લગ્નની તૈયારી પણ ધીમે ધીમે ચાલે છે. હા ભાઈ, અમારે એમ જ છે. જો ને આ ધીમે ધીમે લગ્નની બધી તૈયારીઓ કરી રહ્યા છીએ. રાધાબેન, મારે થોડીક લગ્ન વિશે વાત કરવી છે ને, એટલે અહીંયા આવ્યો છું. અને આમ પણ લગ્ન પહેલા બધી ચોખવટ થઈ જાય ને તો વધારે સારું. હા હા, કેમ નહીં ભાઈ, બોલો ને, શું વાત કરવી હતી? તમને તો ખબર જ છે ને કે આપણા બંનેના ઘર વચ્ચે વર્ષો જૂનો સંબંધ છે. અને મારો દીકરો અને તમારી દીકરી, એની બંનેની સગાઈ તો જ્યારે મારો મિત્ર ગિરીશ જીવતો હતો ને ત્યારે જ આપણે કરી નાખી છે. અને ગિરીશના મૃત્યુ પછી તમારા ઘરની હાલત બહુ કફોડી થઈ ગઈ છે. હું જાણું છું કે દીકરીના લગ્ન કરવા માટે તમારી પાસે સગવડતા નથી. હા ભાઈ, ગિરીશના ગયા પછી અમારા ઘરની હાલત સાવ એટલે સાવ કફોડી થઈ ગઈ છે. એટલે જ તો પછી આ દીકરા દીકરીના લગ્નમાં ખાલી 25 માણસો લાવવાનો વિચાર કર્યો. રાધાબેન, છેલ્લા કેટલાય દિવસોથી હું અને મારો દીકરો એ વિષય પર વાત કરી રહ્યા છીએ. અને અમે છેલ્લે નિર્ણય લીધો છે કે લગ્ન તો આપણે ધામધૂમથી જ કરવા પડશે. કારણ કે અમારું સગું વાલું પણ બધું મોટું છે. અને અમારે સંબંધો તો મોટા મોટા માણસો, વીઆઈપી સાથે અને રાજકીય માણસો સાથે પણ રાખીએ છીએ. એટલે મારે એ લોકોને આમંત્રણ આપવું પડશે અને જાનમાં પણ લાવવા પડશે. અને તમારે એ બધાની વ્યવસ્થા કરવી પડશે. મનસુખભાઈ, તમે જે વાત કરો છો એ બધી વાત બરાબર છે, પણ અમે રહ્યા સાધારણ માણસો. તમે આ ગજાબારની વાત કરો છો ને, એ કેવી રીતે થાય? રાધાબેન, હું તમને ફોર્સ નથી કરતો, એક રિક્વેસ્ટ કરું છું. આટલું તો તમારે કરવું જ પડશે, કારણ કે મારે એ લોકોને જાનમાં લાવવા જ પડશે. વેવાઈ, તમારી બધી વાત સાચી, પણ વ્યવહારમાં કાંઈ ન ચાલે. મેં તમને કીધું ને એ પ્રમાણે તમારે કરવું જ પડશે. શું થયું મમ્મી? શું વિચાર કરો છો? આ મારા સસરાએ જે વાત કરી એ વિચારો છો? હા બેટા, હું એ જ વિચારું છું કે મનસુખભાઈ એમના વીઆઈપી સગાવાલાને લઈને આ લગ્નમાં આવશે ને તો એમની વ્યવસ્થા કરવામાં પહોંચી વળે એવું નથી. અને બેટા, મનસુખભાઈના કયા પ્રમાણે જો બધી વ્યવસ્થા કરીશ ને, સાથે સાથે જમણવારની પણ, તો બેટા 1.5-2 લાખનો ખર્ચો થઈ જશે. અને હું કેવી રીતે પહોંચી વળીશ? મને ખબર છે મમ્મી કે તમારી પાસે અત્યારે માત્ર 2 લાખ રૂપિયા જ પડ્યા છે. અને આપણે એ 2 લાખ રૂપિયામાં જ આ લગ્ન સંકેલવાના છે. એટલે આપણા માટે આ વધારાના ખર્ચાને પહોંચી વળવું બહુ મુશ્કેલ છે. બેટા, હવે મારી પાસે વેચવા જેવું બીજું કંઈ નથી. મારી પાસે જેટલા દાગીના હતા ને એ બધા દાગીના પંગાવીને મેં તારા નવા દાગીના બનાવી દીધા છે. નહીતર એ દાગીના વેચી નહીં તો તારા લગ્નનો બધો ખર્ચો ઉપાડી લે. બેટા, વેચવા માટે તો આ એક ઘર રહ્યું છે. નહીં મમ્મી, તમારે આવું વિચારવાની પણ જરૂર નથી. આ ઘર આપણે નથી વેચવાનું. અને હું તમને આ ઘર વેચવા નહીં દઉં. તો પણ બેટા, હું બીજું શું કરું? મમ્મી, તમે મારા લગ્ન બંધ રાખો. તોડી નાખો આ સગાઈ. બેટા, આ તું શું બોલે છે? એનું તને ભાન છે? હું તારા લગ્ન બંધ રાખું, તારી સગાઈ તોડી નાખું?
મમ્મી હવે હવે બીજું શું કરવું? બેટા, લગ્નને હજી 1 મહિનાની વાર છે, એટલે તું મગળાઈશ નહીં. હું ગમે તે વ્યવસ્થા કરી દઈશ. અરે આશા, ઘણા સમયે દેખાય તું અહીંયા. બોલ, કેમ છે તને? બસ હું મજામાં. તો બોલ, તારે શું ચાલે છે? મારે શું હોય, જોબ કરીએ છીએ અને વાહ વાહ. પણ તું ઘણા સમય પછી દેખાય છે આજે અહીંયા. કેમ અચાનક અહીંયા ભૂલી પડી ગઈ? રાજ, મારે તારું એક કામ હતું એટલે આવી છું. હા હા, બોલ ને, શું કામ હતું તારે? રાજ, તને તો ખબર જ છે ને કે મારી સગાઈ ઘણા વર્ષો પહેલા થઈ ગઈ છે અને હવે આ 2 મહિનામાં જ મારા લગ્ન છે. હા હા આશા, આ બધી વાતની મને ખબર જ છે. રાજ, મારું સાસરિયું સુખી છે. એ લોકો મોટા માણસ છે અને એમના સંબંધો પણ મોટા માણસો સાથે છે. હવે પ્રોબ્લેમ એ ઊભો થયો છે કે અમારે મારા લગ્ન એમના મોભા પ્રમાણે કરવા પડશે અને મારી એટલી ત્રેવડ નથી. ઓહ, તો એમ વાત છે. પણ તો હવે તમે લોકો શું કરશો? રાજ, એટલે જ તો હું તારી પાસે આવી છું. તું મારો કોલેજ વખતનો એક સારો ફ્રેન્ડ છે, એટલે તારે હવે મારી હેલ્પ કરવી જ પડશે. હા હા, બોલ ને આશા, હું શું હેલ્પ કરું તને? રાજ, મારે 2 લાખ રૂપિયાની જરૂર છે, એટલે તારે મને 2 લાખ રૂપિયા ઉછીના આપવા પડશે. શું? 2 લાખ રૂપિયા? જો આશા, હું 2 લાખ રૂપિયા તને આપી પણ દઈશ, પણ તું એ રૂપિયા મને પાછા કેવી રીતે આપી શકીશ? અત્યારે તો તારી એવી કોઈ પરિસ્થિતિ પણ નથી કે આ રૂપિયા તું મને સમયસર પાછા આપી શકે. રાજ, એના માટે તો તારા ઓફિસમાં વાત કરને. મારા માટે કોઈ સારી એવી નોકરી હોય તો હું ફક્ત 2-3 વર્ષમાં પાઈ કરીને તારી બધી ઉધારી ચૂકવી દઈશું. પણ આશા, તું વાત તો નોકરી કરવાની કરે છે ને, પણ તું જ વિચાર કર, શું લગ્ન પછી તારા સાસરિયા વાળા તને નોકરી કરવા દેશે? અરે, તું એમની ચિંતા નહીં કર. હું એમને સમજાવીને બધી વ્યવસ્થા કરી લઈશ. ઠીક છે આશા, તો હું તને 2 લાખ રૂપિયા આપીશ, પણ તું મને પહેલા એ તો કે તારે રૂપિયા ક્યારે જોઈએ છે? જો રાજ, 2 મહિનામાં તો મારા લગ્ન છે, એટલે 1 મહિનાની અંદર મારે આ રૂપિયાની જરૂર છે. ઠીક છે આશા, તારા રૂપિયાની બધી જ વ્યવસ્થા થઈ જશે. ચાલ આશા, મારે હવે થોડું કામ છે, હું એ કામ પતાવું છું. ઓકે ઓકે, બાય. બાય. હેલો રોહન, બધી વ્યવસ્થા થઈ ગઈ. હા, બોલને આશા, કેમ મને ફોન કરીને અહીંયા બોલાવ્યો? રોહન, 2 દિવસ પહેલા પપ્પા
મારા ઘરે આવ્યા હતા લગ્ન વિશે વાત કરવા. એ વાતની તને ખબર તો છે ને? હા, મને તો એ વાતની ખબર જ હોય ને. પપ્પાએ મારી મમ્મીને એમ કહ્યું કે તમારા બધા જ રિલેટિવ્સ બહુ મોટા માણસો છે, એટલે જાનમાં તમારે લોકોને બધાને બોલાવવું પડશે અને અમારે તમારા બધાનું સ્વાગત તમારા મોભા પ્રમાણે કરવું પડશે. હા, મને એ વાતની ખબર છે અને હું એ પણ જાણું છું કે તમારી પાસે આ બધી સગવડતા નથી. તો પછી હવે તું જ કે હવે અમારે શું કરવું? શું કરવું એટલે? એ તો મને કઈ સમજ નથી પડતી. કારણ કે એક બાજુ મારા પપ્પા જે કહે છે એ પણ સાચું છે કે મારા પપ્પાનો વ્યવહાર મોટો છે, તો બધા સગાવાલોને મારી જાનમાં તો અમારે લોકોને લઈને આવવા જ પડે ને તમારાથી એ બધા જાનમાં આવશે તો વ્યવસ્થા સંભાળવામાં પણ તકલીફ પડશે, એ પણ હું જાણું છું. રોહન, એના માટે મેં એક રસ્તો કાઢ્યો છે. હા, બોલ ની, શું રસ્તો કાઢ્યો છે? રોહન, હું મારા એક ફ્રેન્ડ પાસેથી 2 લાખ રૂપિયા ઉછીના લેવાની છું અને એને ફરીથી ચૂકવા માટે મારે 2 થી 3 વર્ષ નોકરી પણ કરવી પડશે. રોહન, તારે મને 2 થી 3 વર્ષ નોકરી કરવા દેવી જ પડશે. ઠીક છે આશા, તને જે ઠીક લાગે તે કરજે નોકરી. હું તારા વતી પપ્પાને વાત કરી લઈશ. સારું, તું એકવાર પપ્પા જોડે વાત કરજે અને પપ્પા શું કહે છે એ પછી મને કહેજે. ચાલ, કઈ નહીં, હું હવે જાઉં છું. સારું, બાય. બાય. અરે આશા, કઈ બાજુ ગઈ હતી? એકચ્યુઅલી થોડું કામ હતું એટલે બહાર ગઈ હતી. અચ્છા, હમણાં તો તારા લગ્નની તૈયારી ચાલતી હશે ને? મેં સાંભળ્યું છે કે તારા સસરા ઘરે લેતી દેતી કરવા માટે આવે છે. હા, હવે 2 મહિનામાં મારા લગ્ન છે એટલે વાતચીત કરવા તો આવે જ ને. પણ આશા, મેં સાંભળ્યું છે કે તારા સસરા બહુ મોટા માણસ છે, તો તમે એમની સામે ખર્ચ કરવામાં પહોંચી વળશો? તારી વાત સાચી છે દામિની, અમારું ઘર નાનું છે પણ છે ને મને ભગવાન ઉપર પૂરો ભરોસો છે કે કોઈ પણ દીકરીની આંખમાં આંસુ નથી જોઈ શકતું. એટલે જોજે, અમારું કામ પણ એ ઠેકાણે પાડી જ દેશે. એટલે આમાં ચિંતા કરવા જેવું કંઈ છે જ નથી. તું છે ને ભગવાનના ભરોસે ના બેસતી. ભગવાન છે ને નરસિંહ મહેતા, કુંવરબાઈ એમના જેવાના જ કામ કરે છે. આપણા જેવા સામાન્ય છોકરીની સામે ભગવાન નથી જોતો. એટલે જે પણ કરવું હોય ને એ સમજી વિચારીને કરજે, પછી પાછળથી પછતાવું ના પડે તારે. દામિની, જેટલો વિશ્વાસ એ ભગવાન ઉપર કુંવરબાઈને હતો ને એટલો જ વિશ્વાસ મને પણ છે કે મારા આંગણે આવેલો પ્રસંગ અટકવા નહીં દે. તને ભગવાન પર ભરોસો છે ને તો સારી વાત છે, બાકી આ સમયમાં કોઈ કોઈની મદદ કરે ને એવા તો લાખોમાં એક જ હોય છે, જેવો કે મારો ભાઈ. શું વાત કરે છે? એટલે તને ખબર પડી ગઈ? આશા, મેં હમણાં જ તમારી વાત સાંભળી કે મારો ભાઈ તને રૂપિયા આપવાનો છે, પણ એક વાતનું તું ધ્યાન રાખજે, તું એ પૈસા છે ને સમયસર પાછા આપી દેજે, જેથી કરીને તારી અને ભાઈની ફ્રેન્ડશિપ જળવાઈ રહે. બાકી તને ખબર છે ને આ જમાનામાં પૈસાના કારણે લોકો એકબીજાની સામે પણ નથી જોતા ને બોલાવતા પણ નથી. તારી વાત સાચી છે, પણ હું બોલીને ફરી જાઉં એવી નથી. હું સાસરે જઈને નોકરી કરીશ અને ફક્ત 2-3 વર્ષમાં જ હું રાજના બધા જ પૈસા એને પાછી આપી દઈશ. સારું સારું, ઠીક છે, પણ લગ્નમાં બોલાવજે હા,
તારી બેનપણીને ભૂલી ન જતી. અરે બેનપણીને સમજતા પણ ભૂલવાની ન હોય. અને પછી તારો તો ઋણ છે મારા ઉપર, એટલે તો મારે તને મારા લગ્નમાં આમંત્રણ આપવું જ પડશે ને. ઠીક છે આશા, ચાલ હવે હું જાઉં છું, ઘરે ભાઈ રાહ જોતો હશે. હા હા, ચલ બાય. બાય. બેટા તું ક્યાં ગઈ હતી? મમ્મી, મારો એક કોલેજ ફ્રેન્ડ છે, હું એને મળવા ગઈ હતી. કેમ? મમ્મી, એને મને 2 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી, એટલે હું એના માટે એને મળવા ગઈ હતી. પણ તારે શું કરવા હતા 2 લાખ રૂપિયા? મમ્મી, આપણે મારા લગ્ન મારા સસરાએ વાત કરી એવી રીતે કરવાના છે ને, એટલે આ રૂપિયાની સગવડ તો કરવી જ પડશે ને. બેટા હા, તું તારા ફ્રેન્ડ પાસેથી રૂપિયા લાવીશ તો તું એને પાછા કેવી રીતે આપીશ? મમ્મી, મેં વિચાર્યું છે કે હું લગ્ન પછી નોકરી કરીશ અને 2-3 વર્ષમાં બધા રૂપિયા ભેગા કરીને એને આપી દઈશ. પણ બેટા આ તારો હસબન્ડ કે તારા સસરા તને લગ્ન પછી નોકરી કરવા દેશે? બેટા તું એકવાર તારા સસરા સાથે વાત તો કરી લે, એ તને નોકરી કરવા દેશે કે કેમ? અરે મમ્મી, તમે અહીંયા? હા, હું અહીંયા તમને ખાસ મળવા માટે આવ્યો છું. અરે સારું કર્યું ને તમે આગળ, પણ બોલો ને શું કામ હતું તમારે? કામ એ હતું કે કાલે મને રોહને વાત કરી કે આશા લગ્ન પછી નોકરી કરવા માંગે છે. હા પપ્પા, પપ્પા તમે જે રીતે લગ્ન લેવાની વાત કરી હતી એ રીતે લગ્ન કરવા માટે અમને 12 થી રૂપિયા ઓછીના લેવા પડે એમ છે, અને એ ઓછીના રૂપિયાને પહોંચી વળવા માટે મારે 2 થી 3 વર્ષ નોકરી કરવી પડે એમ છે. હા બેટા, તમે જે આ વિચાર કર્યો ને એ બહુ સારો વિચાર છે, અને મને ખબર છે કે તમે આ ખર્ચાને પહોંચી વળો એમ નથી, એટલે તમે જે નિર્ણય લીધો છે ને એ યોગ્ય જ છે. પપ્પા, તમારી આ વાત સાંભળીને હવે મને શાંતિ થઈ, નહીંતર મને એ જ ચિંતા હતી કે તમે મને નોકરી કરવા માટે હા પાડશો કે નહીં. બેટા, તમે જે આ પગલું ભર્યું છે ને એનાથી મને ખૂબ જ આનંદ થાય છે, કારણ કે તમે એક સ્ત્રી હોવા છતાં એટલું હિંમત રાખીને આ કામ પાર પાડવા ઊભા થયા છો. થેન્ક યુ પપ્પા. બેટા, લગ્ન પછી તમારે જ્યાં સુધી નોકરી કરવી હોય ને ત્યાં સુધી કરી શકો. પપ્પા, હવે મારું મન હળવું થયું, નહીંતર મને એ જ ચિંતા હતી કે તમે શું કહેશો, પણ હવે જુઓ કે હું મારા લગ્ન કેવી રીતે ઉકેલ્યું છે. દાદાબેન, મેં તમને હેરાન કર્યા છે, પણ હું પણ શું કરું, મારે પણ બધા સગાવાલાને લઈને ધ્યાનમાં તો આવવું જ પડે ને. અરે મનસુખભાઈ, તમારી વાત પણ સાચી છે. આ સગા સંબંધીને સાથે લઈને જ ચાલવું પડે, અને તમે જે પ્રમાણે કહો એ પ્રમાણે અમારે લગ્ન પણ કરાવી આપવા પડે. પણ આ તો થોડો રૂપિયાનો વાંધો હતો ને, બસ એટલે મનમાં મૂંઝાતો. ભાઈ, તે આશાને પૈસા તો આપી દીધા છે, પણ
એ પાછા આવશે ખરા? અરે પાછા આવે કે ના આવે તું શું કામ ને ટેન્શન લે છે? અને આમ પણ આશા મારી કોલેજ ફ્રેન્ડ છે, એટલે એક ફ્રેન્ડ હોવાની નાતે મારે એને મદદ તો કરવી જ પડે ને. હા ભાઈ, તારી એ વાત સાચી છે, પણ માંડ તું નોકરી કરીને આપણું ઘર ચલાવે છે. જો એ પૈસા પાછા નહીં આવે ને તો આપણું ઘર ચલાવવું મુશ્કેલ થઈ જશે. એટલે હું તને કહું છું. મારી બેન, એ રૂપિયા પાછા આવે કે ના આવે, પણ તારા લગ્ન તો હું ધામધૂમથી જ કરાવીશ. એટલે તું આ બાબતે જરાય ચિંતા નહીં કરતી. અને આમ પણ એક નાના માણસ થઈને બીજા નાના માણસની મદદ કરવી ને, એ તો ગર્વની વાત છે. જો આપણી પાસે પૈસા હોય અને આપણે બીજાને આપીએ ને, એ વાત તો અલગ છે. પણ જ્યારે આપણી પાસે કશું જ ના હોય અને એમ છતાંય આપણે બીજાને મદદ કરીએ ને, એ જ ગર્વની વાત છે. વાહ ભાઈ, આજે મને તારા પર ગર્વ છે કે લોકોની ચિંતા કરવા વાળો ભાઈ મને મળ્યો છે. ભાઈ, એ બધી વાત જવા દે. તારો પગાર પણ ઓછો છે, અને આમાં તું મારા અને તારા લગ્ન કેવી રીતે કરાવીશ? જો બેન, મારું જે થવું હોય ને એ થાય, પણ મારી આ બેનના લગ્ન તો હું ધામધૂમથી જ કરાવીશ. તને શું લાગે છે ભાઈ કે મારા ભાઈના લગ્ન બાકી હોય અને આ બેન લગ્ન કરી લે એમ? અરે ગાંડી, દીકરી તો સાસરે જ શોભે ને. અને આમ પણ કદાચ છોકરાના લગ્નને 2-5 વર્ષ મોડું થાય ને તો ચાલે, પણ એક દીકરી ઉંમર લાયક થાય એટલે દીકરીને સાસરીએ વળાવી જ પડે છે. અને આમ પણ બેન, તું એક મા બાપ વગરની દીકરી છે, એટલે તારા માટે જે કંઈ પણ કહી શકાય એ બધું હું જ છું. એટલે ભાઈ તરીકે મારી ફરજ બને છે બેન કે હું તને સારી રીતે સાસરીએ વળાવું. બેટા, તારા લગ્ન થયા અને આજે 1.5 મહિનો થઈ ગયો, અને આશાએ નોકરી જોઈન કરી એને પણ 1 મહિનો થઈ ગયો. સાચું કીધું પપ્પા તમે. આજે આશાનો કદાચ પગાર થઈ જશે. હા, આજે આશાઓનો પહેલો પગાર આવી જશે. આવી જશે નહીં, આવી ગયો છે. હા જુઓ પપ્પા, પણ હો બેટા, તમે આ રૂપિયાનું શું કરશો? પપ્પા, મારે મારા ફ્રેન્ડ રાજને 2 લાખ રૂપિયા આપવાના છે ને, એ હું ચૂકવી દઈશ. પણ બેટા, રાજને ચૂકવવા માટે આ રૂપિયા હું તમને નહીં આપું. પપ્પા, પણ કેમ? હા, પણ તમારે જો રાજને રૂપિયા ચૂકવવા જ હોય તો તમારા મમ્મીને વાત કરજો, એ ચૂકવી દેશે. અરે પપ્પા, મારી મમ્મી ક્યાંથી લાવશે આટલા બધા રૂપિયા? હો, તમે હવે પરણીને આ ઘરમાં આવ્યા છો તો તમે નોકરી કરીને જે કાંઈ રૂપિયા લાવો ને એના ઉપર હક આ ઘરનો જ રહેશે. અને આ રૂપિયા તમે પિયરમાં નહીં મોકલી શકો, અને તમારા પિયરનું જે કાંઈ દેવું હોય ને એ આમાંથી નહીં ભરી શકો. પપ્પા, મેં તમને એકવાર કહ્યું ને, આ રૂપિયા તમે મને આપો. પેલો રાજ મને ફોન કરીને મારી પાસેથી રૂપિયાની ઉઘરાણી કરે છે. મેં તમને એકવાર કીધું ને કે આ રૂપિયાથી તમે તમારા પિયરનું દેવું નહીં ચૂકવી શકો, આ રૂપિયા તમને નહીં મળે. પણ પપ્પા, તમે તમારા બોલ્યા ઉપરથી ફરી રહ્યા છો. આપણે લગ્ન પહેલા વાત તો કરી હતી, આપણે શરત મૂકી હતી ને કે લગ્ન પછી હું નોકરી કરીશ અને એ નોકરીમાંથી જે મને રૂપિયા મળશે એથી હું મારા લગ્નનું દેવું ભરી દઈશ. હા, આપણે શરત તો મૂકી હતી,
પણ સ્ટેમ્પ પેપર ઉપર સાઇન તો નથી કરાવી ને? પપ્પા, તમે આ શું વાત કરી રહ્યા છો? રોહન, તમે તો કંઈક સમજાવો પપ્પાને. આશા, હું શું સમજાવું પપ્પાને? પપ્પાની વાત સાચી જ છે ને. લગ્ન પછી તું આ ઘરમાં આવી, જે કાંઈ કમાય તે સાસરી વાળાનું જ ગણાય ને. પિયર વાળાનો હક થોડી લાગે એના પર. અચ્છા, હવે સમજાયું મને. આ બંને બાપ દીકરા મળેલા છે. રોહન, તમને શું લાગે છે તમે મને આ રૂપિયા નહીં આપો તો હું મારું દેવું નહીં ભરી શકું? તમે મને આ રૂપિયા નહીં પણ આપો ને તો પણ હું મારા લગ્નનું દેવું ભરીશ. મારામાં ત્રેવડ છે. તો પછી મારી પાસે શું કામ દલીલ કરો છો? તમને જો એટલો જ બધો પાવર હોય તો જાઓ, રૂપિયા કમાવા માંડો અને દેવું ભરવા માંડો. આશા, પપ્પા એકવાર ના કીધી ને તો ખોટી જીદ શા માટે કરે છે? વધારાની લપ કરે છે પપ્પા સામે. અરે, તમે બાપ દીકરા કઈ જાતના છો? હું તમારા પાસેથી મારા રૂપિયા માંગુ છું, તમારા નથી માંગતી. હું નોકરી કરું છું, ઘરનું કામ કરું છું અને છતાંય હું એમાંથી પૈસા બચાવું છું. એ પૈસા હું માંગુ છું તમારા પાસેથી. અને જો તમારા પૈસા માંગ્યા હોય તો તમે શું કરો? મારા પૈસા આપવામાં પણ તમારું જીવ નથી ચાલતો. બસ આશા, હવે પપ્પાની સામે હવે એક શબ્દ પણ બોલી છે ને તો મારો હાથ ઉપડી જશે. હવે બસ બતાવી દીધી ને ઓકાત. સારું, તમે બંને બાપ દીકરા અહીંયા જલસા કરો ને હું જાઉં છું મારા પિયરે. અરે બેટા, તું આમ અચાનક નહીં બેગ કે નહીં કાંઈ અને નહીં કઈ સમાચાર? મમ્મી, મારા સસરાએ મારી સાથે બનાવટ કરી છે. મને છેતરી છે એમણે. શું કર્યું છે એમણે તારી સાથે? મમ્મી, મારા સસરાએ કહ્યું હતું ને, લગ્ન પહેલા જ કહ્યું હતું કે કઈ વાંધો નહીં, તમે લગ્ન પછી નોકરી કરજો અને એ પૈસામાંથી તમારું દેવું ચૂકવજો. પણ મારો પહેલો પગાર આવતા જ એમની નિયત બદલાઈ ગઈ છે. મારા પગારના બધા જ રૂપિયા એમણે રાખી લીધા છે અને મને એમ કહે છે કે તારા પગાર ઉપર અમારો હક છે, એટલે અમે તને આમાંથી એક પણ રૂપિયો નહીં આપીએ. હે ભગવાન, આ લોકો સાવા નીકળ્યા. બેટા, હવે તું શું કરે છે? અરે, કેવી રીતે ચૂકવીશ તું આ દેણું? મમ્મી, હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. હવે મારે તમને ઘર વગરના કરવા પડશે. એટલે બેટા, તું આ ઘર વેચી નાખવા માંગે છે? હા તો મમ્મી, બીજું શું કરું? આપણી પાસે કોઈ રસ્તો નથી, એટલે ના છૂટકે આપણે આ ઘર વેચવો જ પડશે. પણ મમ્મી, તમે ચિંતા નહીં કરો, આપણે છે ને ભાડાનું ઘર રાખી લઈશું. કઈ વાંધો નહીં બેટા, તારા માથેથી આ બોજ ઓછો કરવા માટે મારે આ ઘર વેચવું પડશે ને? હું વેચી દઈશ, ચિંતા નહીં કરતી.
આ ઘરને છોડતા મારો જીવ નથી ચાલતો, કારણ કે સુખ અને દુઃખમાં સાથી રહ્યું છે આ મારું ઘર. તારા પપ્પાની છેલ્લી નિશાની છે આ ઘર. મમ્મી, આપણું આ ઘર વેચતા તો મારો જીવ નથી ચાલતો, પણ હું શું કરું? મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. મમ્મી, હવે તમે હિંમત રાખો અને ચાલો અહીંથી, કારણ કે જ્યાં સુધી તમે અહીંયા રહેશો ત્યાં સુધી તમે તમારા મન પર કાબુ ન રાખી શકો. ચાલો. અરે હો બેટા, તમે આ કપડાનો ઠેલો લઈને કઈ બાજુ જાઓ છો? પપ્પા, તમે મારા પગારના રૂપિયા આપવાની ના પાડીને એટલે મારે મારી મમ્મીનું ઘર વેચવું પડ્યું. તો શું તે તારી મમ્મીનું ઘર વેચી નાખ્યું? હા તો શું કરું બીજું? મારી પાસે બીજો રસ્તો જ શું છે? હો બેટા, તમારે તમારી મમ્મીનું ઘર વેચવાની કોઈ જરૂર નથી, ને આ ઘર હું અત્યારે જ તમને છોડાવી દઈશ, અને તમારા પગારના જે રૂપિયા આવે છે ને એ પણ હું તમને આપીશ, અને તમે એમાંથી તમારું દેવું ચૂકવી દેજો. બેટા, મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરજે. હું તમને સમજી ન શક્યો. અરે તમે તો એક સાથે બે કુળને તાર્યા છે, અને મારા મોભા પ્રમાણે લગ્ન કરવા માટે તમે આ દેવું કર્યું, અને તમારી મમ્મીનું પણ તમે ધ્યાન રાખ્યું છે કે એને કોઈ તકલીફ ના પડે. અરે મારે તો તમારા પર ગર્વ કરવો પડે, એની જગ્યાએ મેં તમને હેરાન કર્યા. મને માફ કરજો. નહીં પપ્પા, આવું ના ભલો. તમે તો મારા બાપ સમાન છો, એટલે તમારી ભૂલને હું ભૂલ ગણતી જ નથી. બસ બેટા, આજ તો તમારા સંસ્કાર છે, બસ આજ તમારા ગુણ છે. ચલો ઘરે પાછા, અને હું તમારું ઘર આજે જ છોડાવી દઉં છું. આશા, મને પણ માફ કરી દેજો. હું પણ પપ્પાની વાતોમાં આવી અને તારું ધ્યાન ન રાખ્યું, તને માન ન આપ્યું. અરે, તમારે મારી માફી માંગવાની જરૂર નથી. આ ઘર હોય એટલે આવું બધું તો ચાલ્યા કરે. અને એમ પણ તમને તમારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે, એ જ બહુ મોટી વાત છે. અને તડકા છાયા તો જીવનમાં આવ્યા જ કરે છે. એનો સામનો કેવી રીતે કરવો એ સમજી વિચારીને કરીએ ને તો બસ જિંદગીમાં કોઈ તકલીફ નથી રહેતી. અરે વાહ બેટા વાહ, મને તો ખૂબ જ ગર્વ થાય છે કે તું મારી દીકરી છે. બેટા, ખરેખર હું ધન્ય છું. અરે બેન, ધન્ય તો અમે થઈ ગયા છીએ કે આશા જેવી દીકરી અમારા ઘરની લક્ષ્મી બનીને આવી, અને અમે એને ઓળખી ન શક્યા. અરે બસ બસ, બહુ થયું. હવે અહીંયા જ ઊભા રહેવાના છો કે શું? ચાલો હવે ઘરે નથી જવું.